રાપર શહેરમાં આજે કાળજું કંપાવી દે તેવી દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના આથમણા નાકા પાસે પગીવાંડ રોડ પર દેવી પૂજક સમાજના બે નાના બાળકો પગપાળા જઈ રહ્યા હતા ત્યારે એક બાઇક ચાલકે અંદાજિત 10 વર્ષના માસૂમ બાળકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં સૌથી દુઃખદ વાત એ રહી કે એક ભાઈની સામે જ તેના બીજા ભાઈનું મોત થયું હતું, જેના કારણે આસપાસના લોકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અકસ્માત બાદ બાઇક ચાલક ઈજાગ્રસ્ત બાળક અને તેના નાનકડા ભાઈને રાપર સરકારી હોસ્પિટલમાં મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ફરાર બાઇક ચાલકની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.